નમસ્કાર મિત્રો, શું તમારી જમીન ઉપર કોઈએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે અને તે તમે ખાલી કરાવવા માંગો છો? તે પ્રક્રિયા એટલે કે જે લેન્ડ ગ્રેબિંગ, જે આ શબ્દ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો છે, પણ આની અરજી કઈ જગ્યાએ કરવાની? તો આના માટે પણ જે અરજી છે ને એ પણ આ જ વેબસાઇટ પર એટલે કે IORA વેબસાઇટ પર જ થતી હોય છે. અને એમાં તમે નીચે જોશો ને તો આ છે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ. એમાં તમને એનું જે લોંગ ડિસ્ક્રિપ્શન છે કે કેવી રીતે અરજી કરવાનું, શું શું સબમિટ કરવાનું, એ બધું જ તમને ત્યાંથી જાણવા મળી જશે. અને એપ્લિકેશન અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશન છે ને એ સિલેક્ટ કરવાનું આવશે. ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને તમારે જે અરજીનો હેતુ છે એમાં સૌથી છેલ્લું ઓપ્શન ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ એપ્લિકેશન કરવાની રહેશે. અને તે એપ્લિકેશનમાં જે અરજીનો પ્રકાર છે ને એમાં આ જે અરજી છે એ સબમિટ કરવાનું રહેશે. પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આ ઓટીપી નાખીને સબમિટ કરી દેવાની આવશે. આખી જે પણ પ્રક્રિયા છે, જે પણ ફોર્મ આવતું એ તમારે ભરતું જવાનું. એ જેવું ભરી દેશો પછી તમારી સિગ્નેચર સાથે ફરી સબમિટ કરવાનું. સબમિટ કરીને 2000 રૂપિયાની ફી ભરવાની થતી હોય છે. અને પછી તમારે જે આ અરજી છે ને એ પણ તમારે એક મેન્યુઅલ એટલે કે જે કોપી નીકળી હોય સાઇન કરેલી એ કલેક્ટર સાહેબ સમક્ષ પણ એક વખત જમા કરાવવાની રહેશે. અને પછી જો ખરેખર કોઈએ તમારી જમીનનો ગેરકાયદેસર કબજો કરી લીધો હશે તો કલેક્ટર સાહેબ દ્વારા એની કાર્યવાહી કરવામાં આવશે. સર્કલ સાહેબ છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે, પોલીસ કમિશનર સાહેબ છે, એ બધાના અભિપ્રાય લેવામાં આવશે. અભિપ્રાય લઈને જો કોઈએ ગેરકાયદેસર કબજો કર્યો હશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે અને તમને તમારી જમીન મળી પણ જશે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.